બોલો સદગુરુદેવ કી જય. સંતોએ મહાપુરુષોએ ઋષિકાળનું જ્ઞાન પ્રગટ કરીને જે જીવ બિચારો અનંત જન્મથી કર્મે કરીને અથડાતો કૂટાતો વારે ઘડીએ લગ 84ના દુઃખને ભોગવતો એને એ દુઃખમાંથી ઉગારીને સુખ નામ આત્મામાં સ્થાપે છે. જ્ઞાન શું કામ કરે છે? પ્રથમ તો મનના અજ્ઞાનનો લય કરાવે છે. મનનું અજ્ઞાન શું છે? કે મન પોતે નિરંજન રૂપ હોવા છતાંય પોતાને દેહ માને છે, પોતાને દેહનું નામ છે તે માને છે, ઇન્દ્રિયો માને છે, કરેલા કર્મરૂપ પોતાને માને છે અને એવું માને છે કે હું જીવ છું. પણ એક અભ્યાસ એવો છે કે જે અભ્યાસે કરીને જીવગતિ શિવગતિમાં ફરે છે. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાણ રસોળી આવે જ આવે શિલ પર કર દે નિશાન. એ ગતિ કઈ છે? ખરેખર વાલિયા લુટારાને મહાન પુરુષ એવા નારદજીનું મળવું થઈ ગયું. એ ભયંકર કૃત્ય કરનારને આ સુંદર ગતિ પ્રાપ્ત કરાવી કે ભાઈ તારે જો આ કર્મ માત્રમાંથી છૂટી જવું હોય, આ ચાલુ દેહ તારે શાશ્વત શાંતિ સુખ પરમ આનંદનો જો અનુભવ કરી લેવો હોય તો રામ નામનું રટણ ચાલુ કરી દે. કે પણ બાપા આખી જિંદગી મારો મારો જ કર્યું છે. ખરેખર જીવ મારું મારું જ કરે છે. એનું કાંઈ નથી, મારો વલીડો મારું મારું કરે. આ તો આપણને ગુરુ મળ્યા છે ને આ બહુ લાંબા સમયનો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે એટલે કાંઈક થોડુંક આપણું મન આ વાતને જાણે છે કે મારું કાંઈ નથી, આપણું કાંઈ નથી. હા તો મન મુસાફિર વૈચે ખોટે ખોટી હું પણાના દાવાએ કરીને પોતે પોતે કર્મથી બંધાઈ ગયો છે. મને મારવા સિવાય કાંઈ ન આવડે, મને મારો મારો આવડે એ કાંઈ વાંધો નહીં. તું તારે મરા મરા માંડ કરવા પણ જરાક ઉતાવળો હાલ. એ મરા મરા રામ 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 થઈ ગયું. ઉલટા જાપ જપવાથી ભયંકર કૃત્ય કરનારા વાલ્મીક લૂંટારા વાલ્મીક ઋષિ બની ગયા. ખરેખર હંસો સોહમ સોહમ હંસો એમ જો બાર બાર ઉલટાત. આમાં તો ભાઈ જો પૂરા ગુરુ મળે ને આ ભેદ બતાવે તો એમાં એ નિશ્ચય મન ઠેરાત. આ નિરંજન માલા ઘટ में फिरे दिन रात ऊपर આવે નીચે જાવે ઓ ભાઈ હો તો શ્વાસો શ્વાસ ચલ જાત. પણ ગુરુ બિનાનો કોઈ ભેદ ન પાવે બિરથા ઉમર બિહાત નિરંજન માલા ઘટ में फिरे दिन रात. તો એના માટે એક ભક્તિ રૂપી એટલે આ શ્વાસોશ્વાસના સ્મરણ રૂપી એક સુંદર અભ્યાસ છે. એ ભાઈઓ એ બહેનો, તમને ચા પીવાના સમયની જે એક સમયે ચા પીવાની ટેવ છે તમને, તો એ સમયે તમને ચા પીવાની યાદી થાય છે ને, એની તલપ લાગે છે. ઉજાગરો ન હોય તોય તમારે ચા થોડોક મોડો આવે ને એટલે તમે જોઈજો તમને બગાસું આવશે.
હવે તમે આ અભ્યાસ માટે થઈને ખરેખર તમે જો સમયે સમયે કે પ્રાતઃકાલે ભજન જો કરતા હો તો તમારે 2 રાતનો ઉજાગરો હોય, તમારી નીંદર ઉડી જાય અને ખરેખર તમારા હૃદયની અંદર ભજન કરવાની ઝંખના જાગી જાય. એટલે આપણે બધા જાણીએ છીએ કે અભ્યાસ વગર આપણને સિદ્ધિ મળનાર નથી. ખરેખર આપણે ભજન કરતા હોય તો બાપા એની યાદી થાય કે પેલા ચાનો પ્રયોગ કરી 6 મહિના, 3 વાગે 4 વાગે ચા પીવાનું ચાલુ કર. 6 મહિના પછી તારું મન 4 વાગવા આમ થોડીક વાર રહેશે ને ત્યાં તરત જ તારું મન એની યાદી કરવા માંડશે, તને તલપ લાગશે અને બગાહા આવવા માંડશે અને તું ચા પી લઈશ એટલે તને એનો આનંદ વ્યાપી જાય છે. એવી રીતે તમે તમારા મન પાસે આ અભ્યાસ કરાવો. બહુ વર્ષો પહેલા લાભુ દાદાને સુરતમાંથી એક ભાઈએ પત્ર લખ્યો ને પત્રમાં એવું લખ્યું કે દાદા, ગુરુના બાળકોએ ખરેખર કેવું જીવન જીવવું જોઈએ. એના જવાબમાં દાદાએ સત્સંગ પત્ર મોટો લખ્યો અને પછી છેલ્લે તાજા કલમ કરીને ટાંક કરી કે ગુરુના બાળકોએ તલપ અને નશો, નશો અને તલપ એ બંનેની વચ્ચે દિવ્ય જીવન જીવે જાવું. ભજન કરવાની, સત્સંગ કરવાની, સેવા કરવાની, સંત સમાગમ કરવાની તલપ લાગે અને આવા સંત સમાગમમાં આપણે જઈએ, એમાં આપણાથી બનતી સેવા કરીએ, મહાપુરુષોના શબ્દને ગ્રહણ કરીએ, એને આપણે ચિંતવને લગાડીએ. હે ચિંતવનના ફળ રૂપે આપણા હૃદયની અંદર જિજ્ઞાસા જાગે. ભજન કરવાનો ભાવ જાગતો નથી એનું કારણ મેન આ છે. સત્સંગ તો સત્સંગીઓ કરી જ રહ્યા છે પણ ચિંતવન કરતા નથી, એટલે ભજન કરવાની જિજ્ઞાસા જાગતી નથી. નકર સત્સંગનું મહાત્મય જ એ છે કે તમારા હૃદયની અંદર ભક્તિ ભાવ, ભજન કરવાના ભાવ ઉમટી પડે. પણ મારું વલીડું એવું થતું નથી. એનું કારણ ચિંતવન થતું નથી. અભ્યાસ તો બધાય કરવા જોઈએ. ડોક્ટર બનવું હોય ને એકડા બગડા ભણવા પડે, હા એને ભણવા પડે. 5મું ધોરણ ભણવું પડે, હા ભણવું પડે. 10મું ધોરણ એને ભણવું પડે, હા બાપા ભણવું પડે. 11, 12 કોલેજના 3 વર્ષ એને કરવા પડે, હા બાપા કરવા પડે. MBBS ના 4 વર્ષ કે હા બધું કરવું પડે. 0 થી હીરો સુધી બધું કરવું પડે. એકડિયા બગડિયાથી લઈને યથાયોગ્ય પુરુષાર્થ કરવો પડે. સિદ્ધિ શું કામ ન મળે ભાઈ? અને સિદ્ધિની અંદર મન ગાફેલ રોય એટલે સિદ્ધિ નથી મળતી. હંસો સોહમ, સોહમ હંસો, એમ જો 12 ઉલટાત પૂરા ગુરુ મળે નાનો ભેદ બતાવે તો નિશ્ચય મન ઠહેરાત. નિરંજન માલા ઘટ મેં ફિરે દિન રાત. જો આવો અભ્યાસ કોઈ પણ જિજ્ઞાસુ, કોઈ પણ ગુરુનો બાળક, કોઈ પણ સ્ત્રી પુરુષ ખરા હૃદયના ભાવથી જો કરે તો ખરેખર એને એ સમયે યાદી થાય, એની તલપ લાગે અને એ ભજન કરે. એ એટલે એનું મન એ ભજન કરે. ગુરુના બાળકોએ આ તલપ અને નશો, નશો અને તલપ
એની વચ્ચે દિવ્ય જીવન જીવે જવાનું છે. ચા પીધો, એનો કરંટ આવ્યો. કોઈ નાનું મોટું વ્યસન હોય, એ વ્યસને તમાકુ ખાય, પાન ખાય, બીડી પીએ, એને હોય ને નશો ચડે. ઘણી પાછો અમુક સમય થાય ત્યાં એને એની તલપ લાગે. આપણે આપણા મનને આ વ્યસન કરી દેવું છે. પછી જે સમયે તમને કાયમનો જે અભ્યાસનો સમય છે, એ સમયે તમારું મન એની યાદી કરે, એને તલપ લાગે, એને લગની લાગે, એ ભજન કરે. પછી એ સમયે તો એ થાય, પણ વચ્ચે પણ એને એ તલપ લાગે. કરત કરત અભ્યાસ. તમને ખબર છે કે વાતોથી કાંઈ ન થાય. હું બોલું ને તમે સાંભળી લ્યો, તમે બોલો ને હું કાંઈ સાંભળી લઉં. એલા ભાઈ, એમ કાંઈ ન થાય. એક સુંદર ભાવથી આવો પ્રયત્ન કરી જાણો, જાણવા ખાતર કરો કે ખરેખર આવું થાય કે ન થાય. પેલા મેં તમને કીધું ને, તમે તમારે ભજનની વાત પછી તમે તમારે ચાનો પ્રયોગ કરો 6 મહિના. જાવ, એ જ સમયે તમને એની યાદી થાય છે, એની તલપ લાગશે. તમારું મન તલપાપડ બની જાય છે. ચાનો પ્રોગ્રામ કેમ થાય? એવી જગ્યાએ બેઠો હોય તો પૂછપરછ કરવા માંડે, આજુબાજુમાં ક્યાંય આમ કડક મીઠી મળે એવું ખરું? આમાં ગોતવાનું ક્યાં છે કડક મીઠી માલિપા? જય પીવું હોય તો તારે पीले अमल स्वरूप का सच्चा उसमें बनो दीवाना. ए भाई तू बनी जाने मस्ताना मस्ताना, रहो आठे पहर उस कैफ में धरी अंतर ध्याना. ए भाई तू बनी जाने मस्ताना मस्ताना. खरेखर जो तमारे आना देह કરીને મહાપુરુષો બોલે છે, આ સંતોનો અનુભવ ગવાઈ રહ્યો છે, શાસ્ત્ર વેદ પુરાણ જેને બતાવી રહ્યા છે, એવો કંઈક થોડો કે અનુભવ જો જોતો હોય તો તમે આ સુંદર અભ્યાસે લાગો. એ પણ બાપા, હવે આ સંસારી જીવડા કહેવાય અમે, અને એમાં આ કામ ધંધા ને એમાં આ પાછો અટાણે ભૌતિકવાદનો રાફડો ફાટ્યો છે, ને હવે આમાં બાપા ભજન કેમ કરવું? એ હા, અટાણે કેમે પૂરું પડતું નથી. એક હાંધી ત્યાં 13 તૂટી જાય છે. હા, આમાં અમારું મન ભજન કેમ કરે? પણ મીરાબાઈની વાત તો તમે સાંભળો કે ભવસાગર સબ સુક ગયે હે, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી છે લગન ગુરુ ચરણન કી. એટલે આ બધો દાવો બાંધનાર તો આપણું પોતાનું મન છે, બરાબર? એ મન જો આસક્તિને છોડી દે તો ભવસાગર જેવું કાંઈ છે જ નહીં, છે જ નહીં. આ તો મને ઊભો કરેલો એક મહાન પ્રપંચ છે. જો ઈ ગુરુની દયાથી ટળી જાય તો ખરેખર આ જગતની અંદર એવું ક્યાંય જળ છે જ નહીં જેમાં તમે બુડી મરો. મને પોતે ઊભો કરેલો એક મહાન પ્રપંચ છે, જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વાણી વ્યવહાર, આ રતિભોગ, આ 7 શાયરની અંદર મને પોતે આસક્તિનો પ્રપંચ ઉભો કર્યો છે. ભવસાગર સુકાય છે, એ મીરાબાઈનો અનુભવ બોલે છે. પણ ભાઈઓ, કેમ સુકાય છે?
કે ચરણ બિના મોહે કછું ન સૂજે, જૂઠ માયા સબ સપનન કી, મોહે લાગી છે લગન ગુરુ ચરણન કી. ગુરુ ચરણન કી ગુરુ વચનન કી, મોહે લાગી છે લગન ગુરુ ચરણન કી. ચરણ બિના મોહે કછું ન સૂજે. ઓ હે બાપા, તમે આ ગુરુની વાત કરી રહ્યા છો, તો અમે તો અમારા જીવન એવી જ જીવી રહ્યા છીએ. અમે તો ગુરુને જ ભગવાન લેખી છે. આવો અમારી ઘરે ગુરુ સિવાય કોઈનો ફોટો પણ નથી. અમે એને જ પૂજી છીએ, ભજી છીએ, એને જ ભગવાન માની છે. ચરણ બિના મોહે કછું ન સૂજે, જૂઠ માયા સબ સપન નકી. માયા શું છે? જ્યાં મારા તારાનો દાવો મને બાંધ્યો, એ માયાનું સ્વરૂપ છે. એ ખરેખર મને બાંધેલી માયા રૂપ મારાપણાનું જે બંધન છે, એ જીવને બંધન છે. આમ જોવા જાય તો આ જગતમાં કોઈ કોઈને બંધન કરી શકનાર નથી. મન પોતે બંધાય છે. મન જ પોતે બંધાઈને રહેલો છે. એક ભાઈ થાંભલાને બથ ભરીને રાડા રાડી કરે, એ ભાઈ મને કોક છોડાવો, એ ભાઈ મને કોક છોડાવો. એક ભાઈ થોડીને આવ્યા જોયું તો ઈવડો થાંભલાને બથ ભરીને આમ અકડ પડે, હજડ પડે. હે ભાઈ જટ મને છોડાવો. એ પણ તને બાંધો છે કોણે? ત્યાં થાંભલાને બથ ભરી છે, મૂકી દે, મૂકી દે. પણ આ કેવું છે? પોપટને પકડનારાઓ એક રબરની દોરી આ ઝાડથી આ ઝાડ બાંધે, એની અંદર બધે ચરખીઓ ટીંગાડી દે, ચરખીના તળિયાની અંદર ચણ નાખે, એટલે પોપટી દોરી ઉપર બેસે અને જોવે કે આ ચરખીની અંદર ચણ છે. એટલે વાકો વળીને એ ચણ ચણવા જાય, એટલે સ્વાભાવિક દોરી વણાઈ જાય. રબરની દોરી એટલે વણાઈ જાય, એટલે ઈવડો ઊંધા માથે લટકતો થઈ જાય. ચરખીની અંદર ફરતા વાંસની સોટીના ફરતા એવા બાંધેલા હોય, એટલે ઈ જોવે હું બંધાઈ ગયો. ખરેખર બંધાણો નથી. જો ઈ પોતે દોરીને મૂકી દે એટલે ખરેખર મુક્ત જ છે. હું અને મારા પણાનો દાવો મન છોડી દે, બંધન છે જ નહીં. બંધન કેવું? ભલે કુદરતે જગત રચ્યું છે, એની ના નહીં ભાઈઓ, પણ કુદરતની એવી ઈચ્છા નથી કોઈ જીવ બિચારો બંધનને પામે. પણ હાથે કરીને બંધાય એનું શું કરવું? કર કે દયા દયાલ ને એલા તુજે મનુષ્ય જન્મ દિયા, પણ આ બંધા નો કરે ભજન તો હવે ભગવાન ક્યાં કરે? जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं तो फिर पुराण क्या करे. પણ કેવી લગની જોઈ છે ગુરુના બાળકો. એ મીરાબાઈની આ અનુભવ વાણીથી નક્કી કરો કે મોહે લાગી લગન ગુરુ ચરણન કી અને ગુરુ વચનન કી. બસ સગુણની સેવના તમે અનન્ય ભાવથી કરી રહ્યા છો અને ખરેખર તમને બધાયને ધન્ય છે. પણ હવે સગુણને સેવીને નિર્ગુણને જાણી લેવાનું છે. તઈ ભક્તિ સિદ્ધ થઈ કહેવાશે. સગુણની સેવા કરીને નિર્ગુણને નક્કી કરી લ્યો. ખરેખર હરિભક્તએ સહજાનંદ સ્વામીને પ્રશ્ન કરેલો છે કે તમે અમને બે સ્વરૂપ બતાવ્યા છે, એક પુરુષોત્તમ અને એક અક્ષર, તો આમાં સેવાલાયક કયું સ્વરૂપ છે? કે ભાઈઓ
સેવાલય તો પુરુષોત્તમ છે, એટલે પુરુષોમાં જે ઉત્તમ છે એટલે આત્મદશાને પામેલો છે એવો સંત, એવો કોઈ મહાપુરુષ એ સેવવા લાયક છે. એની સેવના કરીને અક્ષર એવા આત્માને તમારે નક્કી કરવાનો છે. લાગી લગન ગુરુ ચરણન કી, એવી ધર કર ધર ગુરુ વચનન કી. મહે લાગી છે લગન ગુરુ ચરણન કી. મીરા કહે ગિરધર નાગર, ઉલટ ભય મોરે નૈનન કી. મોહે લાગી છે લગન ગુરુ ચરણન કી. તો એક દિવસ જે મન જે વૃત્તિ દેહાધ્યાસે ભટકી રહી છે એ અંતરદ્રષ્ટિ કરતી થઈ જાય છે. ગુરુનું મળવું જ આ માટે થયું છે. પૂર્વના આપણા એવા પ્રબળ યોગ અટાણે ફળી ચૂક્યા છે. હે આપણને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવનારા સંતો મહાપુરુષો પ્રાપ્ત છે. એનો સમાગમ, આ સત્સંગ, આ સિદ્ધાંત આપણને પ્રાપ્ત છે. તો ખૂબ ભલા ભોળા ભાવે સંતો મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો. સંસારે રહ્યો, વહેવારે રહ્યો, કઈ ચિંતા ન કરો. દાદા ઉગારામે કીધું આગળ ધંધા પાછળ ધંધા. હે ભાઈઓ, આઠે પોર કરો ને ધંધા, પણ ધંધો કરતા ધ્યાન ધણીનું ધરી જાણે એ છે ખરા સાહેબના બંદા. ગુરુનો બાળક કોણ છે? આ બધી આવડ ગોવળને હાચવતાય મારા નાથનું ભજન કરી લઈએ એ ઈ ગુરુનો બાળક છે. એટલે બાપા ભલા થાય જો, ભલા કામ કરજો, સેવા સત્સંગ સ્મરણની મોજ લૂંટજો. કરતા કુદરતે બહુ સુંદર યોગ કરી દીધો છે. હવે આને તમે ભજન કરીને પકાવી લ્યો. સદગુરુદેવની જય.